લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ વિસ્તારમાં 199 આંગણવાડી કેન્દ્ર સાથે જોડાયેલી અંદાજે 400 જેટલી આંગણવાડી કર્મચારી બહેનો પોતાના પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 3 દિવસથી હડતાલ પર ઉતરી છે। બહેનો દ્વારા એપીએમસી મેદાન ખાતે એકત્રિત થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આંગણવાડી કાર્યકર બહેનોનું કહેવું છે કે લાંબા સમયથી વેતન વધારાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી। તે ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવેલી એપ્લિકેશનમાં ટેકનિકલ સમસ્યાઓ હોવાના કારણે રોજિંદી કામગીરીમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ બહેનો હડતાલ પર રહી કામગીરીથી દૂર રહી છે અને પોતાની માંગણીઓ અંગે અવાજ ઉઠાવી રહી છે। બહેનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની માંગણીઓ જલ્દી પૂર્ણ નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી જે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે, જેમાં એફઆરએસ કરવાનું, જે લાભાર્થી હોય એનું એફઆરએસ કરવાનું આવે છે, પણ જ્યારે બહેનો આંગણવાડી પર આવે છે ત્યારે એ બહેનોનું એફઆરએસ શક્ય બનતું નથી। નેટવર્ક ઇસ્યુ આવે છે, એરર ઇસ્યુ આવે છે, એવા ઘણા બધા પ્રશ્નો અંદર આવે છે, જેથી કરીને લાભાર્થીનો ટાઈમ પણ બગડે છે અને લાભાર્થીનો ટાઈમ બગડે છે અને ફરી વખત બોલાવવામાં આવે છે તો આંગણવાડી પર થતું નથી, તો બહેનો એવું કહે છે કે થતું નથી, પછી અમને શું કરવા બોલાવવામાં આવે છે, એવા જવાબો પણ અમને જાણવા મળ્યા છે। અને ત્યારબાદ હમણાં એવીટી આંગણવાડી માટે મૂકેલી સરકારી જે એપ્લિકેશન છે એની અંદર આંગણવાડીમાં 25 થી 30 બાળકો આવેલા હોય છે, પણ એમની એવીટીમાં 10 થી 15 બાળકો બતાવે, કોઈ વખત 17 બાળકો બતાવે, એમાં પૂરતા બાળકો પણ બતાવવામાં આવતા નથી। શું માંગણીઓ છે? અમે સરકારશ્રીને એટલું જ કહીએ છીએ કે અમે કામ સાથે બંધાયેલા છે, પણ અમને જે કંઈ તમે વસ્તુ આપો છો એ વસ્તુ અમને સારી ચાલે, કે નેટવર્ક એનું પકડાય, બહેનોને તકલીફ ના પડે। અમે સવારથી 9:30 આંગણવાડી પર હાજર થઈએ છીએ, પણ અમારું 3 વાગ્યા સુધી પણ આ કામ પૂર્ણ થતું નથી। આજે ડભોઈ તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પર એપીએમસી ગ્રાઉન્ડમાં ભેગા થયા છે અને 3 દિવસની હડતાલ છે। આજે 5 તારીખથી ઓનલાઈન કામગીરી પણ બંધ છે, તો બી સરકારની આંખ ઉઘડતી નથી। અમારો મેઇન મુદ્દો એવું છે કે આપણે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે આંગણવાડી વર્કરને 24,800 પગાર અને હેલ્પરને 20,300, પણ હાઈકોર્ટનો ચુકાદો અમલમાં લાવતા નથી અને બહેનોને 10,000 પગારમાં ફક્ત આટલી મોંઘવારીમાં કેવી રીતે ઘર ચલાવી શકે? આજે બહેનો 10,000 પગારમાં તો મસાલા, ફળ ને બધું લાવવાનું હોય તો પગાર બચે કેટલો? અને આજે ફળ બી 3 રૂપિયા આપે છે અને મસાલાના ભાવ એટલા બધો સરકાર ભાવ વધારે છે કે અમને બહેનોને બી એ ભાવ પોસાતો નથી। બધામાં સરકાર ભાવ વધારે છે, પણ આંગણવાડી બહેનોનું કોઈ એમને દેખાતું નથી। આજે બહેનો કંટાળી ગઈ છે અને કંટાળીને આજે આ ઉગ્ર આંદોલન પર આવી છે અને જો સરકાર આ માંગણી સંતોષે નહીં તો હજુ બી વધારે ઉગ્ર આંદોલનમાં આવીને મેદાને રણચંડી બનીને ઊભી રહેશે બહેનો।